હેલો ગુડ મોર્નિંગ ભાઈ દાદા ભાઈઓ ને બહેનો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. આપણો આજનો વ્લોગ ચાલુ થાય છે અત્યારે સવારે કેટલા વાગ્યા? સવારના 8. સવારના 8 વાગે છે. આપણે બહુ વહેલા આવી ગયા છે એટલે આપણે જીમે વહેલી પતી જાય તો ડાયરેક્ટ જો આપણે આવ્યા છીએ. આજે તમને આખો દિવસનું જે રૂટીન થાય ને હું પ્રોપર બદલાવવાની ટ્રાય કરીશ વ્લોગરની જેમ. શું છે તો વાંધો નહીં. તો હાલો હવે આપણે ભાઈ લોકો બહેનો તો સવારે ઉઠી ગયો તો હવે જાઉં છું. થોડુંક કામ છે તો કોર્ટે, કેમ કે કોર્ટે થોડુંક એવું કામ છે, એક કામ કરવાનું છે ત્યાં, તો જાઉં હું ત્યાં અને પછી ત્યાંથી જઈશ દુકાને. આજે જે બી કરીશ ને તમને બધું બતાડીશ કે હું શું શું કરું છું. ડેઈલી બ્લોગ એને જ આઈ થિંક કહેવાય કે બસ જો આવી રીતના કહેવાનું તમને કે હું કરતો હોય, હું નથી કરતો હોય, એવું બધું આ તે. ઓકે, આપણે જવાનું હોય રિક્ષામાં. આપણી પાસે ગાડી નથી યાર, ચાલો રિક્ષામાં સલામત સવારે રિક્ષા અમારીમાં જાઉં. રેડી? તમે ગાડી નથી આપણી પાસે તો શું કરશું? અને આપણને એવું કંઈ અભિમાન નથી, આપણે ગમે એમાં જઈ આવી, એટલા વાળ ઈરખા રહેતા નથી. ચાલો દુકાને જઈને આપણે મળીએ. આપણી દુકાને આવી ગયા છે. દુકાને કસ્ટમર લાગે છે ધંગ ધક ધક ફટાફટી કરીને નાગેશભાઈ ફૂલ ગરમ થાય તો કાંઈ વાંધો નહીં. આપણે દુકાને આવી ગયા. દુકાને કસ્ટમર છે, બ્લોગ બનાવાય નહીં. હવે આરામથી તમારો ભાઈ બેઠો છે એક નંબર ચકાચક. ઓહો, એસીની હવા ખાવું. એસી નાખ્યું હોય ભાઈ, હવા તો ખાવી ને. અત્યારે હવા ખાવાની જ હોય, કેમ કે કસ્ટમર હોય નહીં, કસ્ટમર આવ્યા હોય ને ગમે નહીં, બધાને અલગ અલગ જોતું હોય. કેમ છે ભાઈ સાહેબ? આપણે જોઈ લઈએ. મજા કરો. હજી તો આપણે 2 દિવસ થયા યાર જીમમાં જઈએ ને. નાગેશભાઈ જીમમાં આવતા નથી, રાત્રે રખડા રાખે 2 વાગ્યા સુધી. વિચાર કરો તમે. તો કેમ છો મારા ભાઈઓ ને મારા ભાઈઓની બહેનો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો મેં તમને કીધું એમ કે હું કાલનો બી થોડોક વ્લોગ નાખી દઈશ, આજનો બી વ્લોગ નાખી દઈશ. આજે બી જે મને મજા આવશે, જે કરતો હોય એ નાખી દઈશ, કે જે તમને ગમે એવું. તો આજે આપણો બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે. ડેઈલી વ્લોગ હોય પણ આપણે ડેઈલી વ્લોગ નથી કરી શકતા, કેમ કે ડેઈલી વ્લોગમાં હું આખો દિવસ બસ ઘરે જાઉં, દુકાને જાઉં, એવું બધું કરતો હોય. તો એના કરતાં તમને કંઈક મજા આવે એવું બતાડું ને, એમ તમને મજા આવે અને મને બી મજા આવે કે હું તમને એવું બધું સારું બતાડું. બાકી તો યાર રૂટીન હોય એ તમને બતાવવાની મજા નથી આવતી. તો ચાલો હવે દુકાને જાય પછી મળીએ. વાગ્યા છે 11 ને મારે જવું છે દાતારે. અને હવે તો જો તમને ઠંડી આવી ગઈ છે તો કોટ બોટ આપણે કાઢી લીધો છે. આપણી પાસે છે કોટ ઘણા બધા, પણ હવે આ બધા કોટ હવે નથી પહેરવાના, કેમ કે આ કોટ હવે નથી પહેરવા. હવે કંઈક બીજા લેવા છે નવા. અને હું તમને શું કહું છું કે આપણે જવાનું છું દાતારે. આપણા વ્લોગમાં મારો એકનો વ્લોગ હોય કે પછી તમને એન્ટરટેનમેન્ટ ન હોય, તમને બધાને એન્ટરટેનમેન્ટ જોઈએ. રેડી ને? તો એન્ટરટેનમેન્ટ કરવા માટે મારે શું કરવું તમે કહો. હવે હું વિચારું ચેલેન્જ કરું, પણ યાર હું પાણીપુરી ખાતો નથી, બહારનું વસ્તુ ખાતો નથી, તો ચેલેન્જ કેનો કરું? બહારનું કંઈક ખાવ એટલે બીમાર થઈ જાઉં. પહેલેથી ખાતો નથી, પણ હવે હું કંઈક કરીશ તમારા માટે સ્પેશિયલી, કેમ કે તમને મજા આવે, તમને બધાને ચાકાડી થાય એમ. તો કાંઈ વાંધો નહીં. હાલો હવે ભોલીભાઈને આપણે રાહ જોઈએ છીએ. ભોલીભાઈ આવે પછી આપણે દાતારે જઈએ. તો કે જાતા નહીં હો, વ્લોગ આખો જોવાનો હોય પછી વયા નહીં જાતા. ઓકે, એ ન હોય એટલે તમને માણસો બહુ હેરાન કરે. એવી રીતના મારો ભાઈ ભોલીઓ મને હેરાન કરે છે. ચપ્પલ જો પૂમા હો, ઉભા રહી બતાવું. નીચેનું ઇગ્નોર કરજો, કેમ કે નીચે ધાબો છે. બતાવું. આય પૂમા આપણે પૂમા જ છે. હજી બૂટે જો પૂમા, સ્કેચર્સ બધું નબળા નહીં પહેરવાના. બૂટ નબળા નહીં પહેરવાના. મને બૂટનો બહુ શોખ છે, એટલે એવું નબળું નહીં પહેરવાનું. આ બધી આપણી રિક્ષા આવી છે. જો રિક્ષા આવી છે ઘણી બધી, પણ બધી મારા ભાઈની છે, મારી નથી. દાતારે જતા આવ્યા હતા નાગેશભાઈ અને લકીભાઈ બે, તો બી અમારી પાસે રિટર્ન આવ્યા. અને ભોલીભાઈ તો મને લેવા આવ્યા બિચારા યાર. ભોલીભાઈ છે ક્યાંથી આવે? બહુ દૂરથી આવે ભોલીભાઈ. હા ભાઈ, આઈ લવ યુ. બોલ તો ખરા ભાઈ. સેમ ટુ યુ. જોયું ને મારો ભાઈ ક્યારેક જ બોલ્યો. એ દુનિયાથી ભરે છે, એને એવું ગમતું નથી, પણ એ મને કાંઈ કહી ન શકે ને હું
એટલે હું મોટો હું કે તું મોટો હો? હું મોટો હું. હા એટલે મોટો એલા ના એ બે હરખા જ છે. હું મોટો નથી ધારો. અમે બે ભાઈઓ હરખા જ છીએ. પણ એ મને કંઈ આમ કહી ન હોય કે બાકી એને ગમતું નથી એવું કંઈ. સોશિયલ મીડિયા એવું કંઈ નહીં યુઝ નથી કરતો એ. અમુક ન હોય એવા આપણા ગ્રુપમાં. એટલે મારે તો ગ્રુપ નથી. અમારું ખાલી નામ જ આધાર કાર્ડમાં અલગ છે. બાકી અમે બે ભાઈઓ જ છીએ. ખાલી નામ જ અલગ છે આધાર કાર્ડમાં. શું કે બોલી ભાઈ? તો જય દાતાર ભાઈ લોગ ને બહેનો પાછા અમે આવી ગયા દાતાર પગે લાગવા. અમે અમારી સાથે છીએ ભોલીભાઈ એવા. હા ભાઈ. ભોલીભાઈ. હા ભાઈ. કિંગ ઓફ મેઘાણી. આપણા સીતારામ આવે. કોણ આવે? એવું સુનિલભાઈ આવે છે, સીતારામ આવે છે. તો ઓલા હોય કે પિન્ટુ કાકા ગુરુ મહારાજ આવી અમારા ગુરુ મહારાજ ને બોલો તમે. આમાં કાંઈક કરો તો ખરી પબ્લિક ને. હવે ઇગ્નોર કરે હો એટીટ્યુડ. જય ગુરુ મહારાજ. હોકારો દેવો પડે ને થોડું. કેમ છો? મજામાં? તો આજે હું તમને શું કહું કે આપણા ગુજરાતમાં 2 વર્ષની અંદર પુરુષો આત્મહત્યા કરે ને એવું 3 ગણું વધી ગયું. અને અમુક લોકો એમ કહે છે કે છોકરાઓને કાંઈ દુઃખ ન હોય, છોકરાઓને કાંઈ દર્દ ના હોય તો એ આપઘાત અમસ્તા કરતા હોય. લગ્નનું ટેન્શનથી, જો મેં હજી હમણાં જ વાંચ્યું, લગ્નના ટેન્શનથી, ફ્યુચરના ટેન્શનથી અને મમ્મી પપ્પાને કાંઈક દેવાના ટેન્શનથી આપઘાત કરે છે છોકરાઓ. છોકરાઓને યાર દુઃખ થતું હોય, છોકરાઓને દર્દ થતું હોય. એવું ન હોય કે મર્દ કો કભી દર્દ નહીં હોતા, સબ હોતા હૈ લેકિન વો દિખાતા નહીં હૈ. એટલે આ કહેવાનું મિનિંગ ખાલી મારો એટલો જ છે વ્લોગમાં કે છોકરાઓને દુઃખ થતું હોય. એવું ન હોય કે ન થાય. છોકરાને દુઃખ થતું હોય, ઘણું બધું થતું હોય. પણ એટલે ન કહેતો હોય કે એને દુઃખ થાય ને એ કોકને બીજાને એના ફેમિલીને કહે તો એ લોકો બધા દુઃખી થઈ જાય. એટલે એ બિચારો ન કહેતો હોય પણ દુઃખ છોકરાઓને થતું હોય એમ. અને આપઘાતનું વિચારતા હોય એને બી યાર વિચારવું ન જોઈએ, કેમ કે એનું સોલ્યુશન નથી. પણ હું સમજી શકું કે તમને કાંઈ દેખાતું ન હોય પણ આપઘાત કરવું એ કાંઈ સોલ્યુશન નથી યાર. જીવનમાં દુઃખનો સામનો કરવો ને એક અઘરી વસ્તુ છે. જીવવું એ અઘરી વસ્તુ છે, મરવું એ અઘરી વસ્તુ નથી. મરી તો તમે ખીજમાં હોય 2-5 મિનિટમાં પંખે લટકાઈ જાઓ તો મરી જાઓ, પણ પછી તમારા પરિવારવાળા કેટલા દુઃખી થાય ખબર છે તમને? હમણાં એક્ઝામ આવે છે તો એક્ઝામના બી ટેન્શનમાં ઘણા બધા પોલીસમાં પાસ નહીં થાય તો કે મારે આમ કરના હોય તેમ. ના 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 ના, તમે ખાલી એક એક્ઝામ હાર્યા હો, આખી જિંદગી થોડી હારી ગયા હો. તો આપઘાત કરવાનું મારા ભાઈઓ અને ભાઈઓની બહેનોને બી કહું છું, કેમ કે એવું ન હોય કે ભાઈઓ જ ખાલી આપઘાત કરતા હોય. પણ અત્યારે આપઘાત બહુ છોકરાઓ કરે છે એવું ગુજરાત સરકાર કહે છે. તો યાર પ્લીઝ એવું ન વિચારતા કોઈ દિવસ આપઘાત કરવાનું, કેમ કે તમે આપઘાત કરી લીધા પછી તમારા ફેમિલીવાળા બહુ બધા દુઃખી થાય છે. તો એવું ન વિચારતા કોઈ દિવસ પ્લીઝ. અને આ વ્લોગ કન્ટિન્યુ જોવાનો છે આપણે, એ જ નથી કરવાનો. અને હું તમને આવી બધી વાત કહેતો હોય તો હું કંઈક મેં જોયું હોય તો જ કહું, બાકી ન જોઉં, કેમ કે આપણે ખોટી વાત કરવાનો ટેવ નથી અમને. હું ને નાગેશભાઈ એમ કહીએ કે તમે ધ્યાન વ્લોગમાં દેતા નથી તો વ્લોગમાં ધ્યાન બીજી શેડ્યુલ નહીં. હું તું જ કેવો રોજે રોજ એકને હું બતાડું કે જોઈએ મને કેટલું બધું ફરવા. હા તો કાંઈ વાંધો નહીં, ફરવા જાઉં. મેં વિચાર્યું હોય ફરવાનું 1 નંબર. કેવું? હા અરે હું મારા પપ્પા જાઉં. પપ્પા તમે આજુબાજુ
મારા પપ્પા આવે નહીં, પણ મારા પપ્પાને આપણે ફોર્સ કરવાનો છે કે તમે અમારી સાથે આવો, અને તમે આવો અમારી સાથે, અને અમને અમારા વિડીયો વ્લોગમાં મારા પપ્પાને લો. મારા પપ્પા બહુ હોય ને આમ કડક મણાય, કડક એટલે એ તો ફ્રેન્કલી, પણ તો બી એનું કાંઈ નક્કી ન હોય, સમજો. ગમે ત્યારે ગરમ થઈ જાય, ગમે ત્યારે ઠંડા થઈ જાય, પણ મારા દોસ્તાર જેવા એવા પપ્પા. કોઈ દિવસ જિંદગીમાં મને કાંઈ કીધું નથી, કોઈ દિવસ એમ નહીં. ક્યારેક ખીચ ખાય તો આમ છોટી મોટી ખીચ હોય, એ ઉય એમ જ, વધારે નહીં. શું કેવું નાગલા, તારું શું માનવું હોય? શું ભાઈ તારું શું માનવું હોય? મારા પપ્પા કેવા છે નેચરમાં? કેટલી મજા આવે વાતું કરવા, આપણને બહુ જૂનું જ્ઞાન દે. અને હવે કોકની તમને લોકમાં લેવું છું પછી આવે નહીં એવો સોશિયલ મીડિયામાં કે મને એકચ્યુઅલી બહુ મજા આવે. ના પણ આપણે હવે લેતા આવશું, કેમ કે આપણી પાસે આપણો વ્લોગ, ડેલી વ્લોગ, ફેમિલી વ્લોગ જેવું છે, જે આપણો ફેમિલી વ્લોગ જેવું જ છે. મારા બધા દોસ્તાર આવો તો આપણે કોઈ દિવસ ખરાબ ગાળ નથી બોલતા, એવું બહુ ધ્યાન રાખીએ. પછી કોઈ દિવસ ભૂલમાં બી અમારાથી ગાળ બોલાઈ ગઈ હોય ને તો એ વ્લોગ આખો હું ડિલીટ કરી નાખું, કેમ કે બધાની ફેમિલી જોતી હોય તો ખરાબ લાગે, આપણી ઇમ્પ્રેશન ખરાબ થાય. તારો ડાયલોગ બોલતો નાખલો લો, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. ઓકે, તો આપણા વ્લોગ તમારે જોવાના છે અને જોવાના જ છે. ધબ ધબાટી બોલાવી દો, સબસ્ક્રાઈબ કરી નાખો, ધૂમ ભૂંડી પેટ આડે ધડ તમે બધાને શેર કરો. ઓકે, અને આ વ્લોગ ભલે થોડોક નાનો બેન છે, આપણે વ્લોગ આ સમાપ્ત કરી દઉં. શું કહું તારું? હા તો રાત લાગે ચાલુ રાખશું. હા, ઠંડીના માહોલમાં, ઠંડીમાં બહુ ઠંડી લાગે તો મોટ હેલ્થ ટાઈગર છે મમ્મીએ. હા ઓકે. મુંદડા કાઢી ગયા છે. કોટ તો લીધી હો મુક્તિ વાળી. એટલે મારી પાસે કોટ નથી, હું પેલા 3-4 વર્ષથી પહેરું છું, એક કાળો ને કાળો. ચીની બજારમાં લાવું જો સસ્તા છે. ન્યાય 1000 રૂપિયા લે. ના કાંઈ વાંધો નહીં. હા, મારી નામ તો આ જેટ બ્લુ આ પોતાની દુકાન લઈને હું થાય તો વ્લોગમાં પહેરી લીધું તો નહીં પહેરવાની. આ હજી લઈને આવ્યા, કેટલાની લીધી જોડી? કેટલાની લીધી? 7,000 ને થઈ ભાઈ. તમને અમારી દુકાને મોંઘું લાગે છે ને બીજાની દુકાનનું સસ્તું લાગે છે? ના એવું નહોતું ભાઈ. નાગેશભાઈની તમન્ના હતી કે જેટ બ્લુમાંથી જ આપણે ખરીદી કરવી છે. નાગેશભાઈનું કેવું નવું છે કે ભાઈ એક વખત હું વ્લોગમાં આવી જાય ને પછી બીજી વખત ન દેખાડવાની, પણ આપણે તો દેખાડવી જ પડે, એમાં ન હાલે. આમ જો, હા હજી પહેલી વખત ખાલી ચેકઅપ કરે છે કે કેવી જોડી છે. કેવી લાગે? આ તમે કમેન્ટ કરજો, આ જોડી કેટલાની લીધી તારી? 7,500 ની. અને તારે? 7,000. 15,000 ની 2 જોડી છે ખાલી. 15,000 માં એક માણસનો મોબાઈલ આવી જાય. તમે જોવું હોય ને છોકરા કેટલા પૈસા વાપરે છે, જોવું હોય ને તમે આમ બોય ગઈ. 15,000 માં મારા GoPro લેવો હોય તો GoPro લઈ ગયો બે ભેગા થઈ 7,000 નાખે. હા લઈ દે, એમાં નાની વાત છે. GoPro લઈ દે. આ વ્લોગમાં સાચું કહો, બે લઈ દો ને. એ ડાયલોગ નથી સાંભળવા, મારે GoPro લેવો છે. જીવતામાં રહેવું તો તમે માંગો એ તમને લઈ દો. એમ નથી કહેતો, પણ એમ કહું ચિરાગ કીધું ને હું લેવું છે GoPro લેવો, કેમેરો ના બોગાતો તો કાઈ ચિરાગ લઈ દે. હાલો રેડી લઈ દે. કેનો બોલો ડ્રોન ટાઈપ આવે અવળોકડો જ આવે, ખાલી નાનોકડો જ આવે. કઈ મોંઘો મોંઘો ન આવે, કઈ અવાજ કરો ને ખાલી. કઈ મોંઘો ન આવે જાજો. જોઈ લો એમાં કઈ હોય ને થઈ જાય તો. હા. આ દાતા છે જવડી દુનિયા છે. હા 20-25 હજાર રૂપિયાનો આવે, જાજો નહીં આવે. દાતા ગોતી લેવું હું કે ભાઈ. આ દાતા ગોતી લેવું. દાતા મળી જાય આપણને કે ના નથી દાતાનું. હા પણ હું દાતા ભાઈ નહીં આવું હો ભાઈ. તો અમે ગોતી દેવું ને દાતા. નહીં, તમારો પ્રશ્ન છે, તમે ગમે ત્યાંથી લાવીને મને દેવાનો. નાગેશભાઈ જોયું ને ક્યાં મળે. એ નાગેશે બધું જોયું હોય. બધું જોયું જ હોય ભાઈ. મારી પાસે કેવું પેન્ટ હે, આ પેન્ટ નથી લેવું ભાઈ. નાગેશભાઈને મેરેજમાં જવું હોય તો નાગેશભાઈ કન્ફ્યુઝ છે કે ક્યાં કપડાં લઉં ક્યાં ન લઉં. કેને મેરેજમાં રહેવું? એની બેનના હે, મોટા બાપાની છોકરીને. હા એ ઓળખી ગયો એ. હારું લાગે આ પેન્ટ? એ અલગ લાગેલા, મેચિંગ થઈ ગયા આખું. એ વાઈટ જ આલે એમાં દીકા. આજે મને યાદ આવ્યું મારા ભાઈનો બર્થડે છે, તમે કેક લેવા આવ્યા છીએ. હું અને નાગેશભાઈ બેસી ગયો. વિપુલભાઈનો birthday હે? વિપુલભાઈનો ને? હા મોટા ભાઈનો. આ શું દીધું? એક ઓલું પેલું આપે ને અચ્છા, એને શું કહેવાય ભાઈ? જામરો. જામરો. આ કેવડો લઈ જામરો. કોઈ એક જ જોતું હતું, આ બે આપી દીધા, ખાઈ લઈએ. હવે એ પૈસા ક્યાં લઈ જાને? પણ હવે કઈ નહીં. આપણી પાસે નથી લેતા હકીકત નહીં. નહીં?
બીજા નથી કોઈ દી બિચારાએ અવાજ લઈ કે ન લઈ ખબર નથી. આ તો રહે ને અત્યારે કઈ બોલે છે, વિડીયો ચાલે છે. હે અત્યારે વિડીયો ચાલે છે. એટલે વિડીયો ચાલુ હોય એટલે લ્યો તમે. તમે કેક પસંદ કરી લઈ પછી તમને બતાડી કઈ કેક લઈ લઈ હો. આ કેક હે બગડી ને તો મજા નહીં આવે. બિગ બ્રધર લખી દેવા. ડોલી બોલી હો ભાઈ. લા ભાઈ મારું મોટું જો મોટું થઈ ગયું નાખલા. હા છોકરા માટે કંઈક હોય. બટ્યો થઈ ગયો મોટો લાગુ. ઓ હોય મને ચોકલેટ આપી એક ઘરે પડી કોને આપી? મારી બેને. સ્પાર્કર અમને ક્યાંય મળતી નથી તો હવે સ્પાર્કર લેવા ગયા હે નાગેશભાઈ. હવે જોઈએ મળે જોઈએ ઈ. અને અમારી પાસે છૂટા પૈસા ખાલી 20 રૂપિયા જ છે. હવે કેટલા 25 રૂપિયામાં મહેંગા હોય. 5 રૂપિયા ગૂગલ પે કરવા પડશે. જોવો ને તમે કિસ્મત તમારી ખાલી 5 રૂપિયા ગૂગલ પે કરવા પડશે. અને 5 રૂપિયા એ લોકો રાખશે નહીં હો. અમારે એવું જ થાય. તો ચાલો હવે આપણો વ્લોગ આપણે સમાપ્ત કરી દઈએ છીએ. તો તમે બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે ભૂલતા નહીં. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભલું કરો તમારા પિતાજી. આવજો.